શહેરના વ્યસ્ત રસ્તાઓ પર શિવા અને આર્યાની નજર અચાનક એક વખત મળી હતી. શિવા, એક શાંત અને સંસ્કારી યુવાન, જેને તેના શ્રેષ્ઠ કોલેજના દિવસો જે મિત્રો સાથે પસાર કર્યા હતા તે મિત્રોને મળવું ગમતું હતું. આર્યા, એક ઉત્સાહી અને રંજક છોકરી, જે દરેક દિવસને નવા ઉત્સાહથી જીવે છે. અચાનક, એક દિવસ શિવા અને આર્યા એક સાથે એક પુસ્તક પ્રદર્શનમાં ગયા. ત્યાંના વાતાવરણમાં બંનેએ હસવું, બોલવું અને જીવનની ઝળહળાટી માણવા માટે નવો સંયોગ થયો. એ પ્રેમનો પ્રથમ આંસુ હતો. એકબીજાના સાથમાં સમય વિતાવતાં બંને એકબીજાના વિચારોમાં ખોવાઈ ગયા. જ્યારે સાંજે ધીમી ધીમી રીતે સૂર્ય અસ્ત તરફ ઝૂક્યો, તે સમયે થંભાવીને બંનેએ સમજી લીધું કે તેઓ પ્રેમમાં પડી ગયા છે. પરંતુ સમય વીતતાં શિવાને ઓળખાયું કે તે આર્યાને સરખી રીતે રાખવાને એટલો મજબૂત નથી. તે જાણતો હતો કે આર્યાના સપનાઓ ખૂબ મોટા છે અને તે તેની સામે થોડો નાનકડો લાગે છે. સમય પસાર થયો અને બંને વચ્ચેનો સંબંધ મજબૂત બન્યો. પરંતુ એક દિવસ આર્યા બેચેન થઈ ગઈ. તે કહેવા લાગતી કે તે પોતાના કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. શિવા આ વાતને સમજવા માંગતો હતો, પરંતુ તેના દિલમાં તણાવ હતો. તે નીકળીને મળતો હતો, પરંતુ તેણે તેમના સંબંધની સંપૂર્ણતા માટે ટકાવ્યું. જ્યારે આર્યાના જીવનમાં નવી તક આવી, ત્યારે તે કોલેજથી બહાર નીકળવા માટે તૈયાર થઈ હતી. શિવા ખૂબ જ દુઃખી થયો, પરંતુ તેણે આર્યાની ઈચ્છાને સન્માન કરી. તેમને એકબીજાને અલગ કરી દીધા. આર્યા નવી જગ્યાએ ગઈ, જ્યારે શિવા તેની જૂની યાદોને સંભાળતો રહ્યો. વર્ષો વીતી ગયા. આર્યા પોતાની કારકિર્દીમાં સફળ થઈ ગઈ, પરંતુ તે હંમેશા શિવાના સ્મૃતિઓમાં રહી. એક દિવસ શિવા રસ્તા પર આવતો હતો જ્યારે તે આર્યાને એક કેમ્પસમાં જોઈને અટકી ગયો. આંબાના વૃક્ષો નીચે તેઓ ફરીથી મળ્યા. આ બધા વર્ષોમાં તેમના પ્રેમનો આગ્રહ વધ્યો હતો. આર્યા હવે પુખ્ત અને સંયમિત બની ગઈ હતી. શિવાને પોતાની યાદો માટે માફી માંગી. શિવા આ પીડાને સહન કરી શકતો નહોતો, પણ તેણે પણ માનો કે પ્રેમ જિંદગીમાં ફરીથી જીવવું જોઈએ. તે દિવસે બંનેને સમજાયું કે હૃદયની લાગણીઓ ક્યારેય ભૂલતી નથી. તેઓએ ફરીથી એકબીજાને વિચાર્યા, જાણીને કે પ્રેમમાં સ્પષ્ટતા અને સમય બંને મહત્વના છે. આથી શિવા અને આર્યાએ એક નવા પ્રવાસની શરૂઆત કરી, જેના અંતે તેમને પોતાની પ્રેમ કથાને નવી રીતે જીવીને વધુ મજબૂત બનાવ્યું.